કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે વાલીપણા પેરેન્ટિંગ. તાલમુડના કહેવા પ્રમાણે એઝ એક માતા પિતા તરીકે તમારે હંમેશા તમારા બાળક પ્રત્યે વિશ્વાસપાત્ર રહેવું જોઈએ. સત્યથી જ કામ લેવું જોઈએ. તમે જે કંઈ પણ વચનો તમારા બાળકોને આપો છો તેને હંમેશા પૂરા કરવા જોઈએ. નહીંતર આપણે જાતે જ આપણા બાળકોને ખોટું શીખવાડીશું, ખોટું કરતા શીખવાડીશું, જૂઠું બોલતા શીખવાડીશું. મારા મિત્રો, વાત એવી છે, થોડી કડવી છે પણ ખૂબ અગત્યની છે. આપણે આપણા બાળકોને જેવા બનાવવા માગતા હોઈએ, સૌથી પહેલાં આપણે બનવું પડશે. જો આપણે એવું વિચારતા હોઈએ કે આપણું બાળક હંમેશા સત્ય બોલે, ઈમાનદારીથી કામ કરે, મહેનતથી ડરે નહીં અને ખૂબ આગળ વધે, તો આપણે પણ તે જ પ્રમાણે આપણા જીવનને બહેતર બનાવવું પડશે. આપણે પણ સત્ય બોલવું પડશે, આપણે પણ નકારાત્મકતાથી દૂર રહેવું પડશે અને આપણે પણ ખૂબ અઘરા કામ કરવા પડશે, હાર્ડવર્ક કરવા પડશે. પછી જ આપણે આપણા બાળકોને આ બધું કરવા માટે કહી શકીએ છીએ. નહીં તો થશે એવું કે આપણે બધું બોલીશું, આપણા બાળકોને સારું જીવવું જોઈએ, ઈમાનદારી રાખવી જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ, અને જો આપણે જ નહીં કરીએ તો અહીંયા તો જૂઠું કહેવાશે, ખોટું કહેવાશે. માટે આપણે જૂઠાને સાઈડમાં મૂકીને આપણે આપણું જીવન સત્યતાથી જીવીને આ જ ગુણ આપણા બાળકોને આપીને આપણે આપણી સાથે સાથે આપણા બાળકોના જીવન પણ સુધારવા જોઈએ. અને આ જ એક સાચું પેરેન્ટિંગ છે. જો આપણે આવી રીતે કામ લઈશું તો આપણે અને આપણા બાળકો બંને આપણા જે લક્ષ્યો સારા અને સાચા છે ત્યાં સુધી સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીશું. બરાબર ને? થેન્ક યુ.